આગળ વધીશું। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની વધુ એક મોટી કાર્યવાહી જોવા મળી છે। અલ્તાફ ચાંગડી ગેંગ વિરુદ્ધ ગુજકોટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગેંગ સામે દારૂ જુગાર સહિતના 46 ગુનાઓ નોંધાયેલા છે। 6 આરોપીઓમાંથી 5ને પોલીસે ઝડપી લીધા છે। તો મોરબી, જૂનાગઢ સહિત અનેક શહેરોમાં ગેંગ સક્રિય હોવાનું બહાર આવ્યું છે। મુખ્ય આરોપી અલ્તાફ ચાંગડી હજુ ફરાર છે। વધુ 2 ગેંગ સામે પણ કાર્યવાહી હાથ ધરાશે। સાહેબ દ્વારા મહેનત કરી શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સંગઠિત ગુના આચરતી અલ્તાફ 6 આંગળીની ટોળકી વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં જીસીટીઓસીની યોગ્ય કર્મો હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ટોળકીમાં 6 સભ્યો વિરુદ્ધ 2016 થી 2026 સુધી કુલ 46 ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેમાં લૂંટનો 1 ગુનો, મર્ડર અને અટેમ્પ્ટ ટુ મર્ડરના 2 ગુના, રાયોટિંગના 5 ગુના, મારામારીના 6 ગુના અને દારૂ જુગારના કુલ 33 ગુના ધ્યાને લેવામાં આવેલ છે। આ જે ટોળકી છે એમાં કુલ 6 સભ્યો છે, જે